આ જે આખી ટોળકી છે ને એને જ્યારે પ્રસાદ ઘટે ને ત્યારે અમે પ્રસાદ આપવા માટે સક્ષમ છીએ. મહાલક્ષ્મીનો પ્રસાદ ને કોઈ પણ પ્રકારનો પ્રસાદ આપવા માટે અમે સક્ષમ છીએ. મારી વ્યક્તિગત વાત કરું તો હું કઈ ના કરું, ખાલી ફંડ ફાળા ચાલુ કરું ને તોય મારા આશ્રમો સોનાના થઈ જાય. આજ સુધી 1 રૂપિયો ક્યાંયથી મેં ડોનેશન લીધું હોય એવું કોઈ શોધી આવે તો આપણે સમાધિ લઈ લેવી. મારા બાપાએ મને MBA, MA, BEd, જર્નાલિઝમ બહુ બધું ભણાવેલો છે. કઈ રીતે પૈસા એકદમ વેપારી લાઈન થી કમાવાય એ આવડે છે. અને એ કોકની હાઈનો લીધેલો પૈસો તાલુકાના લોકોને અંધારામાં રાખીને, જિલ્લાના લોકોને અંધારામાં રાખીને, ઉમેદવારોને અંધારામાં રાખીને એ જે ઉંબરાની અંદર આવે એ પૈસો 5-10 વર્ષે કેવો બોલે અને પરિવારને કઈ રીતે છીન ભીન કરે એ અમે આજથી 30 વર્ષ પહેલા આશ્રમમાં શીખેલા છીએ. એટલે જે સાત્વિકતામાં હોય, જેના કાંડામાં તાકાત હોય રડી લેવાની, કમાઈ લેવાની, એ આ તમે જે વાત કરી કે તમને આવો કોઈ ભોગ નહોતા બન્યા ને, તો નહીં, એ અમે ન બનીએ. અને કદાચ સામું આવે તો એ અંદરથી લાત મારવાનું મન થાય. જો એ કહીએ, હું રિપીટ કરું કે મારે કઈ જ કરવાની જરૂર નથી. જો લક્ષ્મીજી તરફ જ એ પ્રયાણ કરવું હોય તો મારે ખાલી સોશિયલ મીડિયામાં ફંડની જરૂર છે બાપુને, અમુક સારા કામ માટે એટલું મૂકું તો કેટલી અમાઉન્ટ આવે એ તો જે તે સમય નક્કી કરે, પણ પેટ ભરાઈ જાય. પણ આજ સુધી ભગવાનની દયાથી 1 રૂપિયો ડોનેશન નથી લેવું પડ્યું અને આશા રાખીએ કે સ્મશાન સુધી નહીં લેવું પડે. તો એ રીતે સીધી લીટીમાં પણ નથી કરતા. તો આ કોઈની હાઈના, કોઈની આંસુના પૈસા આપને ગળે ઉતરે એ વાતમાં માલ નથી. જે લોકો મને ખૂબ નજીકથી ઓળખે છે એ લોકો આ બાબત ખૂબ સારી રીતે જાણે છે. મારે તો તમને એ કહેવું છે કે જે તાલુકા લેવલે, જિલ્લા લેવલે જે ફેસ જાણીતા નથી અને એવા આગેવાનો આમ આદમી પાર્ટીમાં છે, એને અંધારામાં રાખવાનું પાપ પ્રદેશ અને કેન્દ્રના આમ આદમી પાર્ટીના નેતાઓ કરી રહ્યા છે. આજથી 8 મહિના પહેલા પણ હું બોલ્યો હતો કે આમ આદમી પાર્ટી મને તો બાપની જેમ માથે રાખતી હતી અને એ દીવા જેવું છે, તમને પણ ખબર છે. પણ એ સમયે તાલુકા અને જિલ્લા લેવલે ઘણા બધા, એક મોટી સંખ્યા હતી એ આમ આદમી પાર્ટીમાં એવું હતું કે બાપુ છે ને, બાપુ છે ને, દરેકને હોય.